બર્ની સેન્ડર્સે ટ્રમ્પના ઈરાન પર હુમલાને બંધારણ વિરુદ્ધ ગણાવ્યો. યુદ્ધ માટે કોંગ્રેસની મંજૂરી જરૂરી હોવાનો દાવો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનના 3 પરમાણુ સુવિધાઓ પર હુમલાની જાહેરાત પછી વર્મોન્ટના યુએસ સેનેટર બર્ની સેન્ડર્સે આ પગલાંની કડક ટીકા કરી. સેન્ડર્સે જણાવ્યું કે હું જે સમાચાર સાંભળી રહ્યો છું તે સંપૂર્ણપણે બંધારણ વિરુદ્ધ છે. તેમણે ખાસ ઉલ્લેખ કર્યો કે યુએસ કોંગ્રેસ સિવાય કોઈ પણ સંસ્થા દેશને યુદ્ધમાં લઈ જઈ શકે નહીં અને રાષ્ટ્રપતિ પાસે એવો અધિકાર નથી. આ હુમલાની જાહેરાત બાદ અમેરિકન રાજકારણમાં ભારે વિવાદ સર્જાયો છે. સેનેટના કેટલાક પ્રજાસત્તાક સભ્યો અને રાષ્ટ્રપતિ ટ્રમ્પના સમર્થકોએ આ પગલાંનું સમર્થન કર્યું છે, જ્યારે ડેમોક્રેટિક પાર્ટીના નેતાઓ અને સેન્ડર્સ જેવા પ્રગતિશીલ નેતાઓએ આ નિર્ણયને કાયદેસર અને નૈતિક રીતે અયોગ્ય ગણાવ્યો છે. સેનેટર ચક શુમરે પણ યુદ્ધ માટે કોંગ્રેસની મંજૂરી જરૂરી હોવાનો દાવો કર્યો છે. સેનેટર સેન્ડર્સે ટુલ્સા, ઓક્લાહોમામાં યોજાયેલી રેલી દરમિયાન જણાવ્યું કે અમેરિકા ફરી એકવાર મધ્ય પૂર્વના યુદ્ધમાં ખેંચાઈ રહ્યું છે અને આ નિર્ણય લાંબા ગાળાના યુદ્ધમાં ફેરવાઈ શકે છે. તેમણે કહ્યું કે યુદ્ધના નિર્ણયમાં લોકશાહી પ્રક્રિયા અને જનતાના પ્રતિનિધિઓનો અવાજ મહત્વપૂર્ણ છે. આ હુમલા બાદ અમેરિકામાં યુદ્ધ વિરોધી ભાવનાઓ ફરી ઉછળી છે અને લોકોએ ટ્રમ્પના નિર્ણય સામે વિરોધ વ્યક્ત કર્યો છે અને યુએસ કોંગ્રેસ વોર પાવર્સ એક્ટ અમલમાં મૂકવો જોઈએ એવી માંગ ઉઠી છે. સેન્ડર્સ સહિત અનેક નેતાઓએ આ મુદ્દે જાહેર ચર્ચા અને જવાબદારીની માંગ કરી છે. This is a statement from Donald Trump, quote, "We have completed our very successful attack on the 3 nuclear sites in Iran," etc. I agree. And I want to tell you something. Not only is this news that I've just heard, the second alarming that all of you have just heard, but it is so grossly unconstitutional. All of you know that the only entity that can take this country to war is the U.S. Congress. The President does not have the right